નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો ભાવ વધતા ધૂમ સ્ટાઇલમાં લસણની ચોરી। મિત્રો, રાજ્યમાં હાલ લસણના ભાવ 450 રૂપિયાથી લઈ 500 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે। ત્યારે ગાંધીનગરના શેરથા ખાતે લસણ ભરેલ મિત્રો ટ્રકની તાડપત્રી કાપીને 60 કિલો લસણની ચોરી કરવામાં આવી છે। લસણ સાથે 130 કિલો સોપેરીના પાર્સલની પણ ચોરી કરવામાં આવી છે। મિત્રો, અમદાવાદમાં વિશાલા સર્કલ પાસે આવેલી એપીસીએમમાં લસણના વેપારીને નિશાન બનાવીને ચોરી કરાઈ છે। મિત્રો, વાસણાના ગોવિંદ સાવસા નામના વેપારીએ વેજલપુર પોલીસમાં આ મુદ્દે ફરિયાદ નોંધાવી હતી। ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતો માટે આવી ગઈ ખુશખબર। ખેડૂતો માટે સારથી પોર્ટલ લોન્ચ કરાયું। કેન્દ્ર સરકારે પીએમ ફસલ વીમા યોજના સાથે ડિજિટલ મોડમાં વિવિધ વીમા ઉત્પાદનો અને મિત્રો સેવાઓ પૂરી પાડવા માટે સારથી પોર્ટલ લોન્ચ કર્યું છે। કિસાન રક્ષક પોર્ટલ હેઠળ 1444-7 હેલ્પલાઇન નંબર ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે। હેલ્પલાઇન નંબરથી ખેડૂતો પાક વીમો, કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજનાઓની સંપૂર્ણ મિત્રો જાણકારી મેળવી શકશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, આ યોજનામાં ખેડૂતોને મળશે 25,000 રૂપિયાથી લઈ 40,000 રૂપિયા સુધીની સહાય પ્રતિ હેક્ટર। મિત્રો, અત્યારે વિધાનસભાનો દોર શરૂ છે અને મિત્રો અંદર વિધાનસભામાં પ્રશ્નોત્તરી કરવામાં આવી છે। ત્યારે મિત્રો આપણા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે વિપક્ષ દ્વારા સવાલ કરવામાં આવ્યા હતા કે શાકભાજીના પાકોમાં ખેડૂતોને શું મિત્રો મદદ મળી રહી છે। ત્યારે મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જવાબ આપ્યો હતો કે મિત્રો 2012 અને 13 થી શાકભાજીના પાકોમાં મિત્રો એક યોજના છે એ મિત્રો ચાલુ છે અને આ યોજનાનું નામ મિત્રો ટ્રેનેસ મંડપ યોજના છે। મિત્રો, આ યોજનાની અંદર શાકભાજીને આવી રીતના મિત્રો એક મંડપ બનાવીને એમાં લટકાવવામાં આવે છે, જેથી શાકભાજી નીચે પડી ન જાય અને ખરાબ ન થઈ જાય। એના માટે આ ટ્રેનેસ મંડપ યોજના શરૂ કરવામાં આવી છે અને આના માટે જે પણ મિત્રો ખર્ચો થાય એના માટેની સહાય રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે। અને મિત્રો જણાવી દઈએ કે આની અંદર કેટલી સહાય મળવા પાત્ર છે તો સામાન્ય ખેડૂતોને 50%ની સહાય, એટલે કે મિત્રો તમારો જેટલો પણ ખર્ચો થયો હોય એટલે કે મિત્રો અડધો અડધ સહાય તમને મળવા પાત્ર થશે અને વધુમાં વધુ 26,000 રૂપિયા પ્રતિ હેક્ટરના મુજબ મિત્રો સહાય છે એ મિત્રો મળવા પાત્ર થશે। આમાં મિત્રો અર્ધમ મંડપ, પાકા મંડપ માં મિત્રો 40,000 રૂપિયા પ્રતિ હેક્ટર અને પાકા મંડપ જો બનાવવાના હોય તો તેમાં મિત્રો 80,000 રૂપિયા પ્રતિ હેક્ટરની તમને સહાય મળવા પાત્ર થશે। તો મિત્રો આ યોજના મંડપ સહાય યોજના અંતર્ગત મિત્રો ખેડૂતોને સહાય મળી રહી છે એવું રાઘવજીભાઈ પટેલ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચારો, ઘઉંની ખેતી કરતા ખેડૂતો માટે આવ્યા માઠા સમાચાર। એક તરફ ખેડૂતો તેમના પાકોના પૂર મિત્રો ભાવ ન મળતા હોવાની ફરિયાદો ઉઠાવી રહ્યા છે, ત્યારે હવે સરકારે ઘઉંના ખેડૂતોને માઠા સમાચાર આપ્યા છે। અહેવાલો અનુસાર સરકારે મોંઘવારી ઘટાડવાના દાવા સાથે વેપારીઓ, જથ્થાબંધ વેપારીઓ, છૂટક વિક્રેતાઓ માટે મિત્રો રિટેલ ચેનના છૂટક વિક્રેતાઓ અને પ્રોસેસરના માટેના ઘઉંના સ્ટોક મર્યાદામાં સુધારો કર્યો છે। વેપારીઓ અને જથ્થાબંધ વેપારીઓ માટેની મર્યાદા 1,000 મેટ્રિક ટનથી ઘટાડીને 500 મેટ્રિક ટન કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, કિસાન સૂર્યોદય યોજના માત્ર કાગળ પર જ, સરકારી દાવાની પોલ ખુલી। મિત્રો, ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન પૂછવામાં આવેલા કિસાન સૂર્યોદય યોજનામાં ખેડૂતોને દિવસે 8 કલાક વીજળી આપવાના સરકારી દાવાની પોલ ખુલી ગઈ છે। વાઇબ્રન્ટ ગુજરાતમાં ખેડૂતોને દિવસે 8 કલાક વીજળી આપવામાં સરકાર નબળી સાબિત થઈ હોવાનું સામે આવ્યું છે। રાજ્યના 26 જિલ્લાના 1270 સબ સ્ટેશનમાં દિવસે 8 કલાક
વીજળી આપવાની શરૂઆત થઈ ગઈ હતી. રાજ્યના 26 જિલ્લાના 1677 સબ સ્ટેશન પૈકી માત્ર 407 સબ સ્ટેશનમાં મિત્રો ફીડરમાં જ દિવસે વીજળી અપાય છે. કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા સવાલોનો મિત્રો ઉર્જા મંત્રીના લેખિત જવાબમાં પોલ ખુલી હોવાનું સામે આવ્યું છે. ત્યાર પછીના સમાચારો. ખેડૂત આંદોલનની ચેતવણી બાદ દિલ્હી પોલીસ સતર્ક. દિલ્હીમાં ખેડૂત આંદોલનના પગલે પોલીસ મિત્રો સતર્ક થઈ છે. આંદોલનની જાહેરાત બાદ અહીં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. એક દિવસ પહેલા દિલ્હી પોલીસના બંને સોશિયલ કમિશનરે તમામ જિલ્લા ડીસીપીની બેઠક યોજી હતી. દિલ્હી પોલીસે ગૃહ મંત્રાલય પાસે વધારાની ટુકડી માંગી છે, જેથી મિત્રો દિલ્હી બોર્ડરે ખેડૂતોને રોકવામાં મદદ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે હરિયાણા અને પંજાબના ખેડૂતોએ 13 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરી છે. ત્યાર પછીના સમાચારો. નોકરીના બહાને છેતરાતા નહીં. ગુજરાત પોલીસે નોકરીના લાલચ આપી ઠગતા લોકોથી સાવધાન રહી 1930 પર જણાવ્યા કહ્યું છે. ઊંચા પગાર, આલિશાન ઓફિસ અને આકર્ષક ઓફર સાથે ઓનલાઈન નોકરીની જાહેરાત મૂકવામાં આવે છે. ઇન્ટરવ્યૂ ખાનગી કે મિત્રો કામ ચલાવ ઓફિસો રાખે છે. નોકરી માટે તાલીમ લેવી પડશે તેમ જણાવી મિત્રો ફી જમા કરવાનું કહે છે. તાલીમના પૈસાની ચૂકવણી કર્યા બાદ તમારી સાથેના તમામ સંપર્ક બંધ કરી દેવામાં આવે છે. આવા કિસ્સામાં તાત્કાલિક પોલીસને મિત્રો જાણ કરો અને મિત્રો આવા છેતરપિંડીથી દૂર રહો. ત્યાર પછીના સમાચારો મિત્રો. આ વર્ષમાં ખેડૂતોને 25,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુકાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ મિત્રો 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મિત્રો મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33% લઈને 60% નુકસાન વળતર આપશે. મિત્રો કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને મિત્રો ₹20,000 રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે અને 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ 4 હેક્ટર માટે ₹25,000 રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો. તમે ₹1 પણ રોકશો તો તમને તોય પણ વળતર મળવા પાત્ર થશે. મિત્રો તમે જો કોઈ પણ જગ્યાએ ₹1 પણ વળતર રોકશો તો પણ તમને વળતર છે એ મિત્રો મળવા પાત્ર થશે. વાઇબ્રન્ટ ગુજરાતમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રોકાણકારોને સંબોધતા કહ્યું કે ગુજરાત મિત્રો એવું રાજ્ય છે જ્યાં મિત્રો રોકાણ કરો તો તમારા માટે ફાયદાકારક છે. તમે મિત્રો અહીંયા ₹1 ઇન્વેસ્ટ કરશો તો તમને તેમનું પણ યોગ્ય વળતર મળશે. સમગ્ર ભારતમાં ગુજરાત જ યોગ્ય વળતર આપે છે અને તમારું રોકાણ છે એ મિત્રો તમારા માટે પણ સુરક્ષિત છે અને તમારી આવનારી પેઢી માટે પણ ગુજરાતમાં કરેલું રોકાણ સુરક્ષિત છે. ત્યાર પછીના સમાચારો મિત્રો. ખેડૂતોને મળશે મોબાઈલ લેવા 6,000 રૂપિયા સુધીની સહાય. ખેડૂતો મિત્રો ખેતીમાં ઘણી બાબતોમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોય છે, જેમાં મિત્રો હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ અને મિત્રો જીવાત ઉપદ્રવની માહિતી, મિત્રો ખેડૂત ઉપયોગી પ્રકાશનનો અન્ય ખેડૂતો એ મિત્રો ખેતીમાં કરેલા નવીન પ્રયોગો અને નવી ખેત પદ્ધતિ, રોગ અને જીવાત નિયંત્રણની તકનીકી, ખેતીવાડી ખાતાની મિત્રો સહાય યોજનાઓની માહિતી મેળવવા તથા મિત્રો ખેતીવાડી ખાતાની યોજનાઓમાં સહાય મેળવવા ઓનલાઈન અરજી કરવા વગેરે જેવી બાબતો માટે મિત્રો સ્માર્ટફોનનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે મદદ મળી રહે તે માટે મિત્રો મોબાઈલ સહાય યોજનામાં મિત્રો સ્માર્ટફોનની કિંમતના 40% જેટલી રકમ છે એ મિત્રો સહાય આપવામાં આવે છે અને મિત્રો આ યોજના અંતર્ગત ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પર સહાય આપવાની યોજના અન્વયે
ખેડૂતને મિત્રો એક સ્માર્ટફોનની ખરીદી કરવા પર ₹15,000 સુધીની કિંમત પર સહાય મળવાપાત્ર રહેશે, જેમાં ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% સહાય અથવા તો ₹6,000 બેમાંથી જે પણ ઓછું હોય તે સહાય આપવામાં આવશે। દાખલા તરીકે મિત્રો કોઈ પણ ખેડૂત ₹13,000ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો તેમને મિત્રો ખરીદ કિંમતના 40% અથવા તો ₹5,200 સુધીની સહાય છે એ મિત્રો ખેડૂતોને મળવાપાત્ર થશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, દર મહિને 125 યુનિટ મફત વીજળી 1 ફેબ્રુઆરીના રોજ મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાના બજેટમાં 300 યુનિટ મફત વીજળી માટેની યોજના લોન્ચ કરી હતી। હવે ઝારખંડ સરકારે તેના સ્થાનિક ગ્રાહકો માટે મફત વીજળીની મર્યાદા વધારવાની જાહેરાત કરી છે। રાજ્યના નવા મુખ્યમંત્રી મિત્રો સંપાઈ સોરેને આ મર્યાદાને વર્તમાન 100 યુનિટ પ્રતિ માસથી વધારીને 125 યુનિટ પ્રતિ માસ કરવાનો નિર્ણય લીધો છે। મુખ્યમંત્રી મિત્રો સંપાએ સોરેને ઉર્જા વિભાગને આ અંગે પ્રસ્તાવ પણ મિત્રો તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, ગેસ સિલિન્ડર પૂરો થયો છે તો મિત્રો તમે WhatsApp થી પણ આ રીતે બુક કરી શકો છો। મિત્રો ઇન્ડિયન કંપનીના ગ્રાહકોએ WhatsApp પર મિત્રો રિફિલ લખીને 75 88 88 88 24 પર મેસેજ કરવો પડશે, જેનાથી મિત્રો તમે WhatsApp નંબરથી તમે ગેસ સિલિન્ડર રજીસ્ટ્રેશન કરી શકો છો। તો LPG ગેસ સિલિન્ડર WhatsApp થી બુક કરવા માટે WhatsApp પર બુક લખીને 9222 20 11 22 પર મેસેજ કરો। મિત્રો LPG ગેસ સિલિન્ડર હોય એમને મિત્રો આ WhatsApp નંબરથી રજીસ્ટ્રેશન કરી શકે છે। જો તમે મિત્રો ભારત ગેસના ગ્રાહક છો તો મિત્રો 180022 મિત્રો 4344 નંબર પર ફોન કરી શકો છો। પછી મિત્રો એક નંબર દબાવીને ગેસ સિલિન્ડર છે એ મિત્રો તમે બુક કરી શકો છો। ત્યાર પછીના સમાચારો મિત્રો, માણસોને બદલે ખેતરમાં રોબોટ કામ કરશે। મિત્રો AI અને મિત્રો રોબોટિક્સ વિશે ઘણી વાતો થઈ રહી છે। AI મોટા પાયે ક્રાંતિ લાવશે અને આનો નમૂનો સોશિયલ મીડિયા પર દેખાવા લાગ્યો છે। સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં એક રોબોટ ખેતરોમાં મજૂરોની જગ્યાએ પાક લણતો જોવા મળે છે। આ વિડીયો મિત્રો ફાર્મિંગ ડેટાબેઝ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે। તેને મિત્રો અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે। કેટલાક યુઝર્સો તેને ભવિષ્ય માટે ખતરો પણ ગણાવી રહ્યા છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને આ યોજનામાં મળશે મહિને ₹3,000 સુધીની સહાય। તમે પણ મિત્રો અરજી ન કરી હોય તો વહેલી તકે કરી લેજો। કેન્દ્ર સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં જીવવા માટે વાર્ષિક ₹36,000 આપવા માટે PM કિસાન માનધન યોજના ચલાવી રહી છે। કેન્દ્રીય કૃષિ મંત્રીએ સંસદમાં જણાવ્યું હતું કે આ યોજનામાં જોડનારા ખેડૂતોની સંખ્યા 23.38 લાખને વટાવી ગઈ છે। જ્યારે મિત્રો આ ખેડૂતો 60 વર્ષની વય વટાવે છે ત્યારે સરકાર પેન્શન માટે તેમના બેંક ખાતામાં દર મહિને ₹3,000 જમા કરશે। મિત્રો પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના એ કેન્દ્ર મિત્રો સરકારની 12 સપ્ટેમ્બર 2019ના રોજ શરૂ કરવામાં આવેલી જાહેર કલ્યાણ યોજના છે, જે સૌથી વધુ સંવેદનશીલ ખેડૂત પરિવારોને સુરક્ષા પૂરી પાડવા માટે છે। મિત્રો PM કિસાન માનધન એક યોજના એ યોગદાન યોજના છે, જેમાં મિત્રો નાના અને સીમાંત ખેડૂતોને પેન્શન ફંડમાં પૈસા આપવામાં આવે છે। એટલે કે મિત્રો યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ મિત્રો માસિક હપ્તો જમા કરાવવો પડશે। સરકાર મિત્રો પેન્શન ખાતામાં પણ તે જ રકમ જમા કરશે। તે મિત્રો 60 વર્ષ પૂર્ણ થવા પર દર મહિને મિત્રો ₹3,000ના રૂપમાં મિત્રો પ્રાપ્ત થશે। તે પણ મિત્રો ખેડૂતોના ખાતામાં જમા થશે। મિત્રો ખેડૂતોએ આમાં મહિને ₹55 થી લઈ ₹200 સુધીના પ્રીમિયમ જમા કરવાનું રહેશે। આ હપ્તાની રકમ તેઓ 60 વર્ષની ઉંમર થાય પછી મિત્રો તેમના ખાતામાં જમા થઈ શકે છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, હવે ખેડૂતોને પણ મળશે તેમના પાક વીમાનો લાભ।
જાણો તમે પણ મિત્રો અરજી કરી શકો છો। કોઈ પણ મિત્રો કુદરતી આફત ક્યારે કોઈ પણ મિત્રો ચેતવણી સાથે આવતી નથી। આવી સ્થિતિમાં આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે વધુ વરસાદ અથવા તો વરસાદના અભાવે પાક બગડે છે, પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને આર્થિક નુકસાન થાય છે। આ નુકસાન ઘટાડવા માટે ખેડૂતો હવે પાક વીમો મેળવી શકે છે। સરકારે મિત્રો ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ ખેડૂતો સરળતાથી તેમના પાકનો વીમો મેળવી શકે છે। જો કોઈ કારણોસર પાકને નુકસાન થાય તો સરકાર મિત્રો આર્થિક મદદ કરશે। મિત્રો કેન્દ્ર સરકારે ખેડૂતો માટે પીએમ પાક વીમા યોજના પણ શરૂ કરી છે। આ યોજના હેઠળ ખેડૂતને પાક વીમા પર કવચ મળે છે। આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ વીમા પ્રીમિયમના માત્ર 50% જ ચૂકવવા પડશે। બાકીના 50% કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા મિત્રો સબસિડી તરીકે આપવામાં આવશે। આ યોજના હેઠળ રવિ પાક પર વીમા કવરેજ પ્રીમિયમ 1.5% છે। આ રકમમાંથી ખેડૂતોએ માત્ર 0.75% પ્રીમિયમ ભરવાનું હોય છે। બાકીની રકમ છે એ મિત્રો સરકાર દ્વારા સબસિડી તરીકે આપે છે।